હાય ગાઈસ, ડરી ના જતા. આજે આપણે કર્ટન બેંગ્સ કટ કરવાના છે કેમ કે મારે જવાનું છે મેરેજમાં અને સવારના વાગી રહ્યા છે 7:30 પોણા 8. ચલો ફટાફટ કટ કરી દઈએ. જો હું આ રીતે પાર્ટીશન તો કરીને લાવી છું. આઈ હોપ કે સરખું પાર્ટીશન થયું હશે અને કંઈ બગડે નહીં. ગાઈસ પ્લીઝ, મારી જોડે જો ફૂસફૂસવાળી બોટલ નથી. આપણે ટબનો યુઝ કરીશું. ઠંડી અત્યારે ઠંડી બહુ છે ગાઈસ, એટલા બધા નથી લેવા. આઈ થિંક આટલા બધા લઈશું તો બહુ જ પ્રોબ્લેમ થશે. આપણે થોડા કમ કરી દઈએ હેર, પાછળના જે લોંગ હેર છે એને. નાઉ ઇટ્સ ઓકે. ચલો હવે એને પાણીથી ભેગા કરી દઈએ છીએ, પલાળી દઈએ છીએ. બહુ જ બધા વિડીયો જોયા પછી ગાઈઝ હું શીખી છું. આઈ હોપ કે કંઈ ના થાય. મમ્મી જોશે તો બૂમોને રાડો કરશે. હું તમને સ્ટાઇલ કરીને પણ બતાવીશ પછી. સેકન્ડ પોર્શનને બી આપણે પલાળી દીધું છે. ચલો એને પણ કોમ કરી લઈએ. ગાઈસ કંઈ લોજિક તો નથી, ઓપોઝિટ સાઈડ પર રાખવાના છે આ રીતે. આઈ એમ નોટ પ્રોફેશનલ, ઓકે? તો જોઈએ આપણે. આ સાઈડ કેમ આટલા ગયા? કંઈક તો લોચા પડે છે, ઘણા લોંગ છે. ગાઈસ કેમ કે આમ કરતાં કરતાં તો હું ટકલી જ થઈ જઈશ. તેરે નામ કેમ થઈ ગયું ફરી? હવે તમે લોકો મેક શ્યોર કરજો કે આ બંને સરખા હેરકટ થયા હોય, જે મારા નથી થયા. બસ હવા નીકળ ગઈ. હવે છે ને થોડું ફેસ ફ્રેમિંગ કરી દઈએ. કંઈ આવડતું તો છે ને કાં ફેસ ફ્રેમિંગ. મારા હેર સિલ્કી બી નથી અને મેં થોડા વધારે પડતા જ શોર્ટ કરી નાખ્યા છે. ઓ માય ગોડ, મેં ક્યાં કरूँगी अब? હું તમને થોડા સરખા સ્ટાઇલ કરી અને બતાવું છું. બાય. હી ગાઈસ, જો મેં જસ્ટ હેર વોશ કર્યા છે ને મારે એક મેરેજમાં જવાનું છે તો હું રેડી થઈ ગઈ છું અને મેં તમને મારા હેર કટ બતાવવા માટે જ વિડીયો ચાલુ કર્યો છે. તો જોઈ લો, મેં તમને કીધું હતું કે મારા હેર કટ કેવા લાગે છે. તમે લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો.